દાહોદ જિલ્લાના રાબડાલ ગામે આવેલ ગાયત્રી મંદિર ફળિયામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા અનાજ ઓછું આપતા હોવાના ગ્રામજનોના આક્ષેપ। મળતી માહિતી મુજબ દાહોદ નજીક આવેલ રાગડાલ ગામે ગાયત્રી મંદિર ફળિયામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા સરકારના ધારા ધોરણ મુજબ નક્કી કરેલ જથ્થો ગ્રામજનોને આપવામાં આવતો નથી અને સરકારના નક્કી કરેલ નિયમથી વધુ પૈસા લઈને અનાજ આપવામાં આવે છે તેવા વિવિધ પ્રકારના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી કે આવા સરકારી દુકાનના સંચાલકો દ્વારા ગરીબ લોકોનું અનાજ બારોબાર ચાપ કરી જતા હોય છે, જેના પગલે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આવેદનપત્ર આપી આવા દુકાનદારો પર કડક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે।